વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અહેમદાબાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત છે। હું મોહસીના કુરેશી। મિત્રો, આજે આપણે ધોરણ 10ના ઇંગ્લિશના સબ્જેક્ટનો એક નવા ટોપિકની વાત કરીશું। આજે આપણા ટોપિકનું નામ છે યુનિટ નંબર 5। તમારા 10માની ઇંગ્લિશની ટેક્સ્ટબુકનો પેજ નંબર 55 છે અને એનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર। હવે જનરલી પ્લેઇંગ વિથ ફાયર એટલે છોકરાઓના મગજમાં આવશે પ્લેઇંગ ફ્રી ફાયર। હા, અત્યારે ફ્રી ફાયરનો બહુ ટાઈમ ક્રેઝ ચાલી રહ્યો છે છોકરાઓમાં, તો હું એટલું કહીશ કે વધારે પડતા આવા બધી જે ગેમ્સ છે, જે એડિક્શન બતાવે છે, એનાથી દૂર રહેવું એ વધારે યોગ્ય છે, વધારે સારું છે આપણા માટે। ઓકે, આજે આપણો ટોપિક છે યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર। હવે આપણે મેઇન ટોપિક તરફ આગળ વધીએ એની પહેલાં મિત્રો, તમારા ટેક્સ્ટબુકના પેજ નંબર 55માં જ્યારે આપણો ટેક્સ્ટબુકનો યુનિટ શરૂ થાય છે એની પહેલાં પ્રી ટાસ્ક આપેલું છે। તિરુવનંતપુરમ, ઇન્ડિયામાં સાઉથની જે સાઈડ છે એટલે દક્ષિણનો જે વિસ્તાર છે ત્યાંનો બહુ જ ફેમસ ટેમ્પલ છે તિરુવનંતપુરમ। એ ઇન્ડિયામાં આવેલું છે। અહીંયા કઈ વાત કરી રહ્યા છે સમજી લો। ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા, દક્ષિણ વિસ્તારમાં, ઓન ધ ડે ઓફ ફેસ્ટિવલ એન્ડ અનઓથોરાઇઝ્ડ પાયરોટેકનિક ડિસ્પ્લે, કોઈક તહેવારના દિવસે કોઈક પૂજા હશે એ વખતે ઘણા લોકો એ સમય દરમિયાન ભેગા થયા હતા અને પાયરોટેકનિક્સ, હવે પાયરોટેકનિક્સ શું છે એ વર્ડ કદાચ તમારા માટે નવું છે, એની ડિસ્કશન જ આજે આપણે કરવાની છે। પાયરોટેકનિક્સ એટલે શોર્ટમાં સમજી લો તો ફટાકડા। અ મેસિવ ફાયર સ્વેપ્ટ રેપિડલી, બહુ જ ઝડપથી સળગાવાના હતા ફટાકડા અને એ ફટાકડાઓમાંથી એટલી ઝડપથી આગ લાગી ગઈ કે killing 102 people and injuring 380 others, 102 લોકો એ આગમાં બળી ગયા અને 380 જેટલા લોકો એમાં ઇન્જર્ડ થયા। આ બધા એક્સપ્લોઝન છે, આ બધા આમ તો નોર્મલ ફટાકડા છે, પણ એમાં જે ગન પાવડર યુઝ થાય છે, રાતના લગભગ 3 વાગ્યાનો સમય કહેવામાં આવે છે, એ વખતે બહુ જ સ્કેટરિંગ અને બહુ દોડાદોડી કરી લોકોને બચાવવામાં આવ્યા અને જે મંદિરનો જે સુંદર દ્રશ્ય હતો એ થોડા કલાકોમાં તો બિલકુલ ખતરનાક ખંડેર જેવા પરિવર્તિત થઈ ગયો હતો। હવે આપણો જે ચેપ્ટર છે પ્લેઇંગ વિથ ફાયર, એની શરૂઆતમાં જ ફેસ્ટિવલ્સની વાત થઈ રહી છે। હવે ઇન્ડિયા જે છે ને આમે ફેસ્ટિવલ્સ માટે બહુ જ ફેમસ છે। ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ। અહીંયા પિક્ચર્સ જોઈને તમે કયો ફેસ્ટિવલ છે એનું અનુમાન લગાવી શકો છો। રક્ષાબંધન હોય કે પછી ક્રિસમસ હોય। ભારતમાં રહેતા ભારત જે છે વિવિધતામાં એકતા માટે જાણીતું છે। એમાં દરેક ધર્મના લોકોને પોતાનો જે ધાર્મિક તહેવાર છે એને ઉજવણી ધામધૂમથી કરી શકાય એની છૂટ આપવામાં આવી છે। તો પછી ક્રિશ્ચનનો ક્રિસમસ હોય કે રક્ષાબંધન હોય કે મુસ્લિમના માટે ઈદનો દિવસ હોય કે પછી પંજાબીઓ માટે બેસાખીનો દિવસ હોય કે પછી હોળી હોય, આ બધા જ તહેવારો લોકો એકબીજાની સાથે હળીમળીને ઉજવે છે। એ સિવાય અધર ફેસ્ટિવલ્સમાં અત્યારે જ આપણે ગયો 15th ઓગસ્ટ એટલે ઇન્ડિપેન્ડન્સ ડે, આમ તો જનરલી આ દિવસે તમે સ્કૂલમાં હોવ એટલે સરસ મજાનો પ્રોગ્રામ હોય, આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ, મહેમાનને બોલાવી અને એને સલામી આપીએ અને ગૌરવની લાગણી અનુભવાય। અત્યારે એ બધું પોસિબલ નથી। એ સિવાય ગરબા, ગુજરાતના તો ગરબા વર્લ્ડ ફેમસ છે। પછી એ કાઇટ ફેસ્ટિવલ હોય અને એ બધાની સાથે આવે છે ક્રેકર્સ, ફટાકડા। ઓલમોસ્ટ બધા જ તહેવારોમાં હવે તો ફટાકડા ફોડવા અને સળગાવવા એક ફેશન થઈ ગઈ છે। એટલે આજનો જે આપણો ચેપ્ટર જે છે આ જ ફેસ્ટિવલ્સ અને ફટાકડા અને એના સાયન્સ ઉપર બેઝડ છે। હવે આપણે આપણા મેઇન ટોપિક તરફ આગળ વધીએ। યુનિટ નંબર 5 પેજ નંબર 55, ધ નેમ ઇઝ પ્લેઇંગ વિથ ફાયર। વિદ્યાર્થી મિત્રો, એનો પહેલો જ પેરેગ્રાફ છે, એની આપણે શરૂઆત કરીએ।
અહીંયા પહેલાં સમજી લો કે આ જે યુનિટ છે એ થોડોક સાયન્ટિફિક છે. અહીંયા કોઈ હ્યુમનને રિલેટેડ કોઈ સ્ટોરી નથી આપી, કોઈ શું કહીએ આપણે કે કોઈ વાર્તા છે કે કોઈ કલ્પનાઓ છે એવું કશું જ નથી. આ કમ્પ્લીટલી સાયન્સ બેઝડ ચેપ્ટર છે અને સારો ક્વોલિટી લેંગ્વેજવાળો ચેપ્ટર છે અને તમને ગમે એવા પ્રકારનો ચેપ્ટર છે. ખાસ કરીને સાયન્સ જેને ગમતું હોય એવા વિદ્યાર્થીઓને મજા આવે. ઓકે, પ્લેઇંગ વિથ ફાયરમાં ફટાકડાનું સાયન્સ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, એની હિસ્ટ્રી શું છે, કોણ એની શરૂઆત, કયા કન્ટ્રીના લોકો એની શરૂઆત કરી હતી, ઇન્ડિયામાં કેટલા પ્રમાણમાં અને ક્યાંથી ફટાકડા આવે છે, અને જો આવા પ્રકારની ફટાકડાની જે ફેક્ટરીઝ છે કે જ્યારે તહેવાર થતો હોય તો કેવા કેવા પ્રકારના દુર્ઘટનાઓ ઘટે છે, એ બધી જ વસ્તુઓ અહીંયા આવરી લેવામાં આવી છે. Fire. One of our favorite festivals in India is Deepavali or Diwali as is known in the north. મિત્રો તમે જાણો છો કે ઘણા બધા ફેસ્ટિવલ્સની આપણે વાત કરી, પણ આખા ઇન્ડિયાના લેવલે જો વાત કરીએ સૌથી વધારે ઉજવાતું હોય અને લોકોનો ફેવરિટ હોય, પસંદીદા જેને કહીએ આપણે, એ તહેવાર હોય તો એ છે દિવાળી અથવા તો દીપાવલી. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. શું કહે છે કે જે એક્સાઇટમેન્ટ છે આના જેવું એક્સાઇટમેન્ટ કે જ્યારે રાતના અંધારા આકાશની અંદર પેલા ફટાકડા જઈ અને જોરદાર અવાજ કરી અને સરસ મજાના કલર્સનું એક વરસાદ વરસાવે, એનાથી વધારે વિશેષ એક્સાઇટમેન્ટ બીજી કોઈ ક્રિયામાં નથી આવતું. Many of us might wonder how these fireworks are made. અને આપણા ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે આટલો નાનકડો છે ફટાકડો અને કેવો જોશથી વાગે છે, કેવા સરસ મજાના રંગો નીકળે છે. તો આજે મિત્રો આપણે એનું સાયન્સ જોવાનું છે. And what goes into them. The physics and the chemistry of fireworks is as interesting as the sound and the light they emit. આનું જે સાયન્સ છે, ફાયરવર્ક્સની પાછળનું જે સાયન્સ છે, એની કેમેસ્ટ્રી છે, એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલી ફટાકડા સળગાવવાનું કાર્ય છે. તો કહે છે કે જે ફટાકડા સળગાવતી વખતે જે પ્રકાશ અને લાઇટ નીકળે છે અને આપણને એક્સાઇટમેન્ટ થાય છે, એનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી પણ એવું જ તમને એક્સાઇટમેન્ટ આપશે. હવે આપણે જે અંડરલાઇનવાળા વર્ડ જોયા હતા એના મિનિંગ્સ જોતા જઈએ. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ક્રેકર્સ એટલે ફટાકડા, લાઉડ એટલે વિશાળ એટલે જોશથી, બેંગ એટલે અવાજ, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી, શાવર એટલે મોટી સંખ્યામાં વર્ષાવ, વન્ડર એટલે વિચારવું, એમિટ એટલે બહાર ફેંકવું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર, આમ સરસ મજાના રંગો દેખાતા હોય. અને આ ખાસ કરીને હવે તો ઉત્તરાયણનો જે દિવસ હોય 14th જાન્યુઆરી, એ વખતે પણ રાતના સમયે લોકો ફટાકડા વધારે પ્રમાણમાં ફોડવાનું કામ કરે છે. એના નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. હવે આ યુનિટ જે છે, આ જે પેરેગ્રાફ છે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જે વસ્તુ આપેલી છે તમારા ક્વેશ્ચન આન્સરમાં એઝ વેલ એઝ ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાય છે અને શોર્ટ નોટમાં તો આ બધી જ વસ્તુ તમારે લખવાની રહેશે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ પેજ નંબર 55 ઉપર જ. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and technique meaning an art. અહીંયા firework ઓરિજિનલી ક્યાંથી શબ્દ આવ્યો છે તો એ કહે છે કે ગ્રીક લેંગ્વેજનો વર્ડ છે પાયરોટેકનિક. એને બે ભાગમાં ડિવાઈડ કરો તો પાયર એન્ડ ટેકનિક. પાયર એટલે ફાયર, ફાયર એટલે આગ, અને ટેકનિક એટલે કળા. અહીંયા આગ કળા નહીં, પણ અહીંયા જે ફટાકડાને સળગાવવાની જે કળા છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે અને ગ્રીક ઓરિજિનલ વર્ડ છે. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. મિત્રો હવે શું કહે છે કે પાયરોટેકનિક્સ જે છે એ પોતાનામાં કઈ કઈ વસ્તુ સમાવે છે તો દરેક, ફક્ત ફાયરવર્ક્સને નથી સમાવતી, એમાં દરેક રેન્જના ડિવાઇસ આવી જાય છે. ડિવાઇસ એટલે સાધનો જેને કહીએ.
પદાર્થો જેને કહીએ, જે સમાન મટીરિયલ ઉપર કાર્ય કરે છે અને સમાન સિદ્ધાંત ઉપર આભારી છે. કેવા કેવા? ફ્રોમ સેફટી મેચીસ that we use every day to solid fuel rocket boosters of the space shuttle. શું કહે છે? સેફટી મેચીસ, માચીસની જે સળી છે એનાથી લઈ અને સોલિડ ફ્યુઅલ જે છે રોકેટ બૂસ્ટરમાં વાપરવામાં આવે છે, એ બધી જ વસ્તુઓ આ ટેકનિક અને આ જે પ્રિન્સિપલ છે એની ઉપર આધારિત છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એકદમ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. એવું શા માટે કીધું છે? એઝ ઓલ ઓફ ધ પાયરોટેકનિક ઇફેક્ટ એટલે એનો અસર, કયા કયા પ્રકારની અસરો કે કયા કયા પ્રકારના પરિણામો એમાં જોવા મળે છે. હવે તમે વિચારો, માચીસની એક સળી લો અને એને સળગાવો તો હીટ, એને હાથ લગાવો તો ગરમી લાગશે. સ્મોક, જ્યારે તમે એને બંધ કરો છો અથવા તો સળગે છે તો ધુમાડો ઉત્પન્ન થાય છે. યસ. લાઇટ, અંધારામાં સળગાવો એટલે પ્રકાશ આપે છે. યસ. ગેસ, એમાંથી એક પ્રકારની સ્મેલ આવે છે જે ગેસ ઉત્પન્ન કરે છે. એન્ડ સાઉન્ડ, અવાજ આવે છે ને જ્યારે તમે એને સળગાવો છો તરત જ એ અવાજની સાથે સળગે છે. આર પ્રેઝન્ટ ઇન ઇટ. એવું નહીં કે રોકેટ બૂસ્ટર છે એ તો બહુ જ વિશાળ છે અને માચીસની સળી એ તો બહુ જ નાની છે. ભલે નાની છે, પણ આ ફાયર વર્ક્સ જે છે એ પાયરોટેકનિક્સના સિદ્ધાંત ઉપર ડિપેન્ડેન્ટ છે, એની ઉપર આધારિત છે. મિત્રો, એના મિનિંગ્સ જોતા જઈએ. હવે કયા કયા મિનિંગ્સ છે? તો ફટાકડા, ફાયરવર્ક્સ એટલે ફટાકડા, ટેકનિક એટલે કળા, ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ કરવો, ડિવાઇસ એટલે સાધન, સિમિલર એટલે સમાન, મટીરિયલ એટલે પદાર્થ, પ્રિન્સિપલ્સ છે એટલે સિદ્ધાંત, પ્રિન્સિપલ હોય એટલે PRINCIPAL એટલે પ્રિન્સિપલ, સેફટી મેચીસ એટલે દિવાસળી, સોલિડ એટલે ઘન, ફ્યુઅલ એટલે બળતણ, ઇફેક્ટ્સ એટલે પરિણામ, હીટ એટલે ઉષ્મા અને સ્મોક એટલે ધુમાડો. આ વસ્તુઓ બધી જ આપણે ફાયરવર્ક્સના કોન્ટેક્સમાં જોઈ લીધી છે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેવલ ઉપર આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ જે છે એ પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકાર. ઇતિહાસકાર એટલે કેવા પ્રકારના લોકો કે જે જમીનમાંથી આવા મળતા અવશેષો ઉપર અભ્યાસ કરે અને એના ઉપરથી વર્ષો પહેલા કેવા પ્રકારની પરિસ્થિતિ હશે એનું અનુમાન લગાવે. તો એવા જ ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર હવે એટલે શું છે? તો તમે મિત્રો, તમે ફટાકડા કે કોઈ પણ પ્રકારની વસ્તુ લાવો, જ્યારે તમે એને બધું ખોલી નાખો તો એમાંથી બ્લેક રંગનો એક પાવડર નીકળે છે. એ જ આપણા ફટાકડાને અગ્નિ આપે છે અને સળગાવે છે. તો એ શું કહે છે કે ઘણા એવા ઇતિહાસકારોનું એવું માનવું છે કે જે ઓરિજિનલ બ્લેક પાવડર છે, જે શરૂઆતમાં બનાવ્યું હતું, એનું ઇન્વેન્શન એટલે એની શરૂઆત, એની શોધ ઇન્ડિયામાં થઈ હતી. કઈ રીતે? તો શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. હવે કે છે કે 2000 વર્ષ પહેલા શુક્રાંતિ નામની જે ગ્રંથ છે એમાં એનો એક રેફરન્સ એટલે એનો એક આધાર આપ્યો છે, જેમાં એવા પ્રકારના વેપન્સ વાપર્યા છે જે ઉડી શકતા હોય, બરાબર? એવા પ્રકારના વેપન્સ જે ગનના કોન્ટેક્સમાં હોય, ગનની સાથે હોય એવા પ્રકારના. However, the Chinese are generally considered the pioneer of the pyrotechnics. ચાઇનીઝ જે છે એ ખરેખર તો એના પેલા શરૂઆત કરનારા લોકોમાં મનાય છે. They are said to have developed black powder more than 1000 years ago. 1000 વર્ષ પહેલા એ લોકોએ એની આગાહી નહોતી કરી, પણ એ વસ્તુનું ઇન્વેન્શન એટલે એને બનાવી લીધું હતું. It took at least 200 years for the knowledge to spread to the west. અને લગભગ 200 વર્ષ લાગ્યા એ જે એમની પાસેનું જે નોલેજ છે, જે જ્ઞાન હતું, એને લોકો સુધી પહોંચાડવામાં. And it was only in 1242 that an English monk, Roger Bacon,
તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. હવે 1242ની વાત કરી રહ્યા છીએ. એમાં રોજર બેકન ઇંગ્લિશ મોંક એટલે સાધુ, પ્રિસ્ટ જેને કહેવાય, એમણે આવા પ્રકારની કોઈ ફોર્મ્યુલા એટલે કોઈ સૂત્ર આપ્યું હતું. અને એમણે શું કીધું છે? he considered it such a dangerous substance that he wrote on of it in a code language. અને એટલું તો એમને બીક લાગતી હતી, એમને એવું હતું કે કોઈ પણ ગમે તે વ્યક્તિ પાસે આ ફોર્મ્યુલા જતો રહે તો એનો મિસયુઝ કરી શકે છે. એમણે એને ડેન્જરસ સબસ્ટન્સ બતાવ્યો છે, સાથે સાથે જે એમની ઓરિજિનલ છે એમાં કોડ લેંગ્વેજમાં લખેલું છે કે ગમે તે વ્યક્તિ એને વાંચી ન શકે. તમે અહીંયા જોઈ શકો છો રોજર બેકનને રિલેટેડ જે છે એક્સપેરિમેન્ટના સારી એવી પ્રિપેરેશન તમે એની અંદર ફોટોગ્રાફમાં જોઈ શકો છો. હવે મિનિંગ્સમાં જોઈએ. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકાર, ઇન્વેન્ટેડ એટલે શોધ કરવી, રેફરન્સીસ ઉલ્લેખ, વેપન શસ્ત્ર, કન્સિડર્ડ માનવું, પાયનિયર સંશોધક, સ્પ્રેડ ફેલાવવું, મોંક સાધુ. આ વર્ડ યાદ રાખવાનો છે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રિવીલ્ડ એટલે જાહેર કરવું, ફોર્મ્યુલા એટલે નુસ્ખો, ડેન્જરસ એટલે જોખમકારક, સબસ્ટન્સ એટલે પદાર્થ, લેંગ્વેજ એટલે ભાષા. ઓકે, પ્લેઇંગ વિથ ફાયર. એના નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur. Okay, the basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75-15-10 by weight. શું કહે છે કે એવું કહેવાય છે કે જનરલી જે ફોર્મ્યુલા વર્ષો પહેલાં ચાલતી હતી એ અત્યાર સુધી પણ ચેન્જ થઈ નથી. સદીઓ થઈ ગઈ છે તેમ છતાં એ અનચેન્જડ છે. કેમ કે એટલી પરફેક્ટ છે કે એને ચેન્જ કરવાની જરૂર નથી પડતી. અને કયા 3 નામો દેખાઈ રહ્યા છે? તો પોટેશિયમ નાઇટ્રેટ છે, તમે પિક્ચરમાં જોઈ શકો છો. ચારકોલ છે, ચારકોલ એટલે એક પ્રકારના કોલસાને કહે છે. અને સલ્ફર છે ઇન ધ રેશિયો, અને એનું રેશિયો 75-15 અને 10 આપેલું છે. It is almost the perfect combination as it is and no further improvements or alteration. શું કહે છે કે એટલું પરફેક્ટ એનું કોમ્બિનેશન છે કે એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારાની કોઈ ગુંજાઈશ રહેતી નથી. Experts say that these might be the only chemical product still using the same age-old proportions and manufacturing ટેકનિક્સ. એ કહે છે કે જે નિષ્ણાંતો છે એમણે પણ જે કેમિકલ પ્રોડક્ટ યુઝ થાય છે એને યોગ્ય પ્રમાણમાં ઓલ્ડ પ્રપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ પ્રમાણે એનો યુઝ કરવાનું કહ્યું છે. હવે ચારકોલ પરથી તમને કદાચ આ વસ્તુ બતાવવા હું માગું છું. ચારકોલમાં તમને ખ્યાલ ન આવતું હોય તો ત્યારે એડવર્ટિઝમેન્ટમાં તમે જુઓ છો ફેસ વોશ આવ્યા છે, એમાં લખ્યું હોય છે એક્ટિવેટેડ ચારકોલ વિથ એક્ટિવેટેડ ચારકોલ. એ જ ચારકોલ છે. એટલે કયા 3 વસ્તુઓ વાપરવાની છે? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. અને એની સાથે સાથે એનો જે રેશિયો છે 75-15 એન્ડ 10 એનું પર ધ્યાન રાખવાનું રહેશે. ચાઇનીઝ આ ધ પાયોનિયર છે. ચાઇનીઝ એ શરૂઆત કરનાર લોકોમાં મનાય છે. હવે અહીંયા મિનિંગ્સ છે અનચેન્જ એટલે અપરિવર્તિત, વર્ષોથી સદીઓથી એવું ને એવું ચાલતું આવ્યું છે. સેન્ચુરીઝ એટલે સદીઓ, બ્લેન્ડ એટલે મિશ્રણ, કોમ્બિનેશન એટલે પણ મિશ્રણ, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, ઓલ્ટરેશન એટલે ફેરફાર, એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંત, પ્રોપોર્શન એટલે પ્રમાણ, અને મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું. અહીંયા જે છે મિનિંગ્સ એ બધા જ મિનિંગ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોટોમાં તમે જોઈ શકો છો હાથમાં બ્લેક પાવડર લઈને ઊભા છે. આ કોઈ નોર્મલ બ્લેક પાવડર નથી. આમાં જો કંઈ પણ આગ લાગી જાય અથવા તો લગાવવામાં આવે તો ઘણો મોટો બ્લાસ્ટ કરી શકે છે, એટલું પાવરફુલ હોય છે. ઓકે, એટ લાસ્ટ વિદ્યાર્થી મિત્રો,
આપણો જે યુનિટ છે એના આપણે અત્યારે 4 પેરેગ્રાફ લીધા છે, જેમાં આપણે ડિફરન્ટ ફેસ્ટિવલ્સ વિશે વાત કરી, ત્યાર પછી ફાયરવર્ક્સ ક્યાંથી આવ્યું છે એના મિનિંગ્સ વિશે, ત્યાર પછી કયા કયા સાધનો કયા કયા પદાર્થોનો પાયરોટેકનિકમાં ઇન્ક્લુડ થાય છે. એ સિવાય ભૂતકાળથી અત્યાર સુધી પણ એમાં કોઈ ચેન્જ નથી આવ્યું, એટલે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળનો જે ટૉપિક છે મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ જોઈશું. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. અને એક ફેક્ટ અબાઉટ બ્રેન, આપણા બ્રેનને રિલેટેડ એક ફેક્ટ આપેલું છે, સત્ય વસ્તુઓ છે. તો અહીંયા શું કહેવા માંગે છે, વેન યુ સ્લીપ યુ આર વર્ચ્યુઅલી પેરાલાઇઝડ. જ્યારે આપણે ઊંઘમાં હોઈએ છીએ તો બોડી આપણી જે છે પેરાલાઇઝડ છે. પેરાલાઇઝડ એટલે તમારા મગજનું અને તમારા હાથ પગનું જે કંટ્રોલ છે એકબીજાથી દૂર થઈ ગયું છે. પણ અહીંયા એ કહે છે કે યોર બ્રેન, બિકોઝ આવું શા માટે કરે છે, યોર બ્રેન ક્રિએટ્સ અ હોર્મોન ટુ પ્રિવેન્ટ યુ ફ્રોમ એક્ટિંગ આઉટ યોર ડ્રીમ્સ. જનરલી શું થાય, જો આવી રીતે આપણા શરીરનું કંટ્રોલ ન હોય ઊંઘમાં, તો વ્યક્તિ જે સ્વપ્ન જુએ એ સ્વપ્નને માણવા બેસી જાય. જો ચાલવાનું સ્વપ્ન છે તો એ એમાં ઘૂસી જાય. તો એ કહે છે કે બોડીમાં એવા પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે આવા પ્રકારના એક્શનને કંટ્રોલમાં રાખે છે. ઓકે, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.